વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવસારી એલસીબી પોલીસ સ્ટાફની સફળ કામગીરી। ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે કે નથી એ તો ગુજરાતની તમામ પ્રજાને ખબર જ છે। ત્યારે હાલ માથાભારે કુખ્યાત લિસ્ટેડ બુટલેગરો ગુજરાત રાજ્યના બીજા રાજ્યોમાંથી પરપ્રાંતીય અંગ્રેજી શરાબના જથ્થાને ઘુસાડવા માટે નવી તરકીબો અજમાવી રહ્યા છે અને અજમાવી ચૂક્યા છે। જેવું કે એલપીજી ગેસ ટાંકીવાળું મોટું કન્ટેનર હોય કે પછી પેટ્રોલની ટાંકીવાળું ટ્રક કન્ટેનર હોય કે પછી સિમેન્ટ કોન્ક્રીટનું મિક્સર મશીનવાળું ટ્રક કન્ટેનર હોય, લોખંડની મોટી પાણીની ટાંકી ટ્રકમાં મૂકીને અંદર પરપ્રાંતીય અંગ્રેજી શરાબનો જથ્થો લઈ જવાતો હોય કે પછી પ્લાયવુડ ભરેલા ટ્રકમાં કે પછી ગુપ્તખાનાવાળા ટ્રક કે મિની ટ્રક હોય, ડીજેના સામાનવાળો ટ્રક હોય, જનરેટર મૂકીને જનરેટરની અંદર પણ ગુપ્તખાનું બનાવીને ટ્રકમાં લઈ જવાતો દારૂ ભૂતકાળમાં પકડાયો છે। ત્યાર પછી શાકભાજી હોય, રેતી હોય કે માર્બલ પથ્થરના પાવડરના થેલીઓ નીચે છુપાઈને લવાતું હોય દારૂ। છેલ્લે એમ્બ્યુલન્સમાં પણ બુટલેગરો દારૂ સંતાડીને લાવ્યા છે। ત્યારે વધુ એક કિસ્સો બહાર આવ્યો છે। લિસ્ટેડ માથાભારે બુટલેગરે નવા હથકંડા કિમિયા અજમાવી રહ્યા છે પરપ્રાંતીય અંગ્રેજી શરાબનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવા માટે। ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી કેશવાનમાં કેશ રોકડ તો લઈ જવાતી નહોતી, પણ કેશવાનમાં પરપ્રાંતીય અંગ્રેજી શરાબનો જથ્થો મૂકીને ઘુસાડવાની કોશિશ થઈ રહી હતી। ત્યારે નવસારી પોલીસના જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફે સતર્કતા બતાવીને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી કેશવાન અને 2 બુટલેગરોને ઝડપી પાડ્યા છે। પરપ્રાંતની 120 જેટલી અંગ્રેજી શરાબની બોટલો ઝડપી પાડી હતી અને એની કિંમત 5,54,400 થઈ છે। કુલ મુદ્દામાલ મળી ₹15,64,400નો મુદ્દામાલ પકડી 2 બુટલેગર વિરલ પટેલ જે દમણનો રહેવાસી છે અને બીજો આરોપી બુટલેગર પાર્થ ચૌધરી જે વ્યારાનો રહેવાસી છે। ગુજરાત પોલીસ તો નિકલ જાય તો જહાજ भी निकल जाए लेकिन सुई निकलना नामुमकिन है એ કહેવત સાર્થક થઈ રહી છે ને એટલા માટે જ ગુજરાત પોલીસ યલગાર કરી રહી છે। तुम डाल हो तो हम पात है, नामुमकिन को भी मुमकिन कर सकती है गुजरात पुलिस। ગુજરાતના દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ સમાચાર હોય અને જાહેરાત હોય તો અમારા વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના વોટ્સએપ નંબરનો સંપર્ક કરવો।